બગડી ગઈ હતી કાં આદુ કહેતો કેમ બગડી ગઈ હતી મજા જો તમને દેખાડું જો અહીંયા છે ભીંડાની કઢી અને જો બનવા મૂકી દીધી છે ચા બનાવીને ચા નાસ્તો કરી ફોલવાનું છે લસણ અને આ બેન અહીંયા ખકેલી છે કપડાં મારો કરવાનું છે કેરીનો રસ સો તો અહીંયા છે ને મેં કેરીને ધોઈને પછી લાગી ગયા છે 9:30 અને હજી તો વિડીયોનું એડિટિંગ ને આંતે ને એવું કરીશ ને ત્યાં હેલો યુટ્યુબ ફેમિલી જય માતાજી જય રામપીર બધાને આશા કરું છું કે બધા મજામાં છો તો મજામાં રહેવાનું હોય ને પણ અત્યારમાં મારી મજા છે ને બગડી ગઈ હતી કાં આદુ કહેતો કેમ બગડી ગઈ હતી મજા બોલો ટાંગો ભાંગી ગયો ટાંગો થોડો ભાંગી ગયો હોય બોલો જય માતાજી જય રામાપીર અમારા આદુબેન જય રામાપીર બોલાવીને માટે એક કોમેન્ટ કરી દો કે લાઈક કરી દો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દો અત્યારે છે ને મારી મજા બગડી ગઈ હતી મજા તો નહીં તો કેવું થયું ખબર છે અત્યારમાં આજે છે ને મારું ઉપરનું બધું વાળવાનું હતું ને એ મેં ઉપરના બધે વાળ્યું ડેલો બધું ધોયો એ બધું કર્યું અને છે ને 9 બાર આવી પછી તો ન ખબર પડી વાળ વળતી હતી ને તો એમાં કાન સામે નજર ગઈ ને તાર મારા આ કાનની કડી જ નહીં તે પછી તો ઘડીક છે ને ટેન્શનમાં આવી ગઈ અત્યારે હોના ભાવ કેટલો છે દાણો ખોવાઈ ગયો હોય તો ટેન્શનમાં આવી ગઈ એમાં મારી આ કડી તો છે ને આમે મોટી છે ને આમે લોટકી છે વજનમાં છે કે પડી ગઈ તે છે ને કેટલું ગોતું ક્યાંય ચડે નહીં હું તો આજ છે ને ઉપર બધે વાળીને પછી છે ને કચરો બસરો બધો ભરીને ફેંકી આવી હતી નીચે બધે વાળીને કચરો બસરો ભરી બધું ફેંકી આવી હતી તે છે ને આજ તો છે ને આમ ઘડીક તો હા ઉપર થઈ ગયું કાં હતું હા ઉપર થઈ ગયો પછી છે બધાય ગોતવા મંડાણા હતા એ પાયલ લઈ આ ગોતે હું આમ ગોતી પાછું જે કચરો નાખ્યો હતો ને હું તો અહીંયા જઈને જોઈ આવી એવું બધું થયું અને છે ને કડીબેન ફાઇનલી મળી ગયા અમારે છે ને દાદા ડેરી છે ને આગળ જ પડી હતી કડી તો જો મળી ગઈ નકર તો આ છે ને એટલાનું નુકસાન થઈ જાય હા મળી ગઈ જો મમ્માએ પહેરી લીધી છે ને આમ તો દાદાની ડેરી પાસેથી મળી ગઈ એમ તો દાદાની ડેરી પાસેથી મળી ગઈ ને બેન શું કરું લો શરૂ કર્યું છે લો બસ અત્યારનું વ્લોગ શરૂ કર્યું છે 10 વાગે કાં હતું અને અમારા આદુબેન ઉભરાય છે હેત ઉભરાય છે ને લસ્સી પટ્ટી ખાવા તો પેલા વાળ વળાવવા પડે ને અમારા આધુન જાઉં છું લસર પટ્ટી ખાવા કોણ તો આધુન જાઉં છું લસર પટ્ટી ખાવા અને અમે છે ને જે અત્યારે ફ્રી થયા નાસ્તોમાં રસોઈ કરવાની બાકી છે એવું બધું છે તો છે ને હાલો તે ફટાફટ કરી નાખીએ રસોઈ કાં જમવું પડશે ને એ બેને તો અમારે કેરી ખાઈ લીધો તો છે ને ફેમિલી જો અત્યારે વાગી ગયા છે 11:30 અને હવામાં થઈ ગયું છે જમવાનો ટાઈમ રસોઈ બનાવી હતી અને આજ રસોઈમાં શું છે જો તમને દેખાડું અહીંયા છે ભીંડાની કઢી અહીંયા ડુંગળીની કચોરી અને જો ગણપતિપુરાના લાડવા અને આ રોટલી છે રોટલી અને આજ ખાવામાં અમે બે જ છે હું એ બે જ છે કારણ કે કોઈ છે નહીં બધા વયા ગયા છે હવે કામે હાર્દિકને પાયલ ગયા છે પાયલના ઘરે અને અમારે જમવાનું છે તમે બે બેસી ગયા છીએ અને આ બે ભીંગડીઓ અમારે રમે છે તારે જવાનું હતું છે આ બેન અમારે સાડી પહેરીને રમે છે કાંઈ શું આ બે અમારે રમે છે સાડી પહેરીને અમે ફટાફટ કરી નાખી રસોઈ છે ખુશ છે ને હાલો બધા જમવા ફટાફટ જમી લઈએ પછી મળીએ કા તો સેન ફેમિલી જો અત્યારે હવે સેન વાગી ગયા છે 4:30 અને સેન થઈ ગયો ચાનો ટાઈમ અને અહીંયા અમે જો બનવા મૂકી દીધી છે ચા બનાવીને ચા નાસ્તો કરી પછી આગળ બીજું કામ કરશું નાસ્તો છે બહુ આવી ગયું કારણ કે હમણાં 2-3 દિવસથી મારો ઉજાગરો થાય છે આજે વહેલું હોવાનું થાય અને સવારમાં છે વહેલું 5 વાગે ઉઠી જવાનું થાય છે ત્યાં તો છે મારે બહુ આવી ગયું દિવસે પછી અત્યારે 6:30 જાગી છે ને હવે ચા પી પછી બધું નોનસ્ટોપ કામ આપણું ચાલુ થઈ જશે પછી છે ફટાફટ પી લઈએ ચા તો સેમ કે બીજું અત્યારે છે ને
ચા પાણી ને એવું બધું આપણું થઈ ગયું છે. મારે જો ફોલવાનું છે લસણ, અને આ બેન અહીંયા ખકેલી છે કપડાં છે ને બે એક કામ પકડી લીધું છે, કેમ કે આજે અમારે છે ને અત્યારે બે ઉઠવા મોડું થઈ ગયું એવું બધું છે. ભેંસું નીરવાનું એવું બધું કરી નાખ્યું, ચા પાણી થઈ ગયા, હવે લસણ ફોલવાનું છે અને કપડાં હકેલે છે. મારે આજ કાઢવાનું છે રસ છે ને એવું બધું છે. તો ફટાફટ આપણે આ કામ પતાવી દેવી. અને પાયલીમાં તો ગયેલા છે, એ હજી કાંઈ આવ્યા નથી. હવે આવે ત્યાં હાચા. અને આધુન સાહેબજી ભાણભાઈની બધા ઓલી રૂમમાં છે ને અમે બે આ રૂમમાં બેઠા છીએ. પાછા હરખા ન રહે એ બધા એ રૂમમાં છે ને આ રૂમમાં છીએ. સેન ફોલવાનું છે લસણ તો મેં સેન તડકો મૂકી દીધું હતું થોડું પેલું કરી, એટલે છે ને ફટાફટ ફોલાઈ જશે. બહુ વાંધો નહીં. છે ને આપણે ફટાફટ ખોલી નાખીએ લસણ, પછી મળીએ. તો સેન ફેમિલી જો અત્યારે હવે આવી ગયા છે હજી તો શાક, અને આ છે ને મારે કરવાનું છે કેરીનો રસ. સો તો અહીંયા છે ને મેં કેરીને ધોઈને પછી છે ને ત્યાંની છાલ ઉતારીને પછી તેના નાના નાના કટકા કરીને તો પહેલાં લઈ લીધીશ. જો હવે છે ને આનો કરવાનો છે મારો રસ. હવે છે ને આમાં થોડી ઘણી બ્લેન્ડ કરીને પછી અંદર ખાંડ ને ઠંડુ પાણી નાખીને પછી બ્લેન્ડ કરીને પાછું થોડું દૂધ નાખીને પછી પાછું બ્લેન્ડ કરવાનું છે. તો છે ને ફટાફટ કરી નાખીએ પછી તમને દેખાડું. તો સેન ફેમિલી જો અત્યારે હવે આપણે બધું કામ કરીને ફ્રી થયા છીએ, અને અત્યારે વાગી ગયા છે 9:30, અને હજી તો વિડીયોનું એડિટિંગને આંતે એવું કરીશ ને ત્યાં મારો ઘણો સમય વયો જશે. અને સવારે આપણે જાગવાનું હોય વહેલું, કારણ કે છે ને અત્યારે કોઈ છે નહીં, સાહેબજીને વહેલું જવાનું હોય, ભેંસુની કાસ અમારે જ કરવાની હોય એવું બધું છે. એટલે હમણાં અમારું રૂટીન છે ને હાવ ચેન્જ થઈ ગયું છે, એટલે એવું બધું છે તાણે. તો છે ને આ વિડીયોને હવે અહીંયા જ પૂરો કરીએ, અને હું છે ને લાઈવ આવીશું 6 થી 8ના વચ્ચે, તો 7ની વચ્ચે આવી જ જાઉં છું. તો છે ને બધાને જોડાવા માટે વિનંતી, ક્યારેક ઉપર નીચે થઈ જાય તો છે ને લાઈવમાં બધા જોડાજો અને તમારી પ્યારી એવી કોમેન્ટ કરજો. તો છે ને આ વિડીયોને અમે અહીંયા જ પૂરો કરીએ. મળીએ એક નવા વ્લોગમાં. ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. વોચિંગ ફોર મોર વિડીયોઝ. બાય બાય.